ડબ્બા ટ્રેડિંગ પર એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે મોટી કાર્યવાહી કરી છે। ઇન્દોર સ્પેશિયલ ઈડી કોર્ટમાં પીએમએલએ હેઠળ ફરિયાદ દાખલ થઈ છે। ઈડીની તપાસમાં 58 કરોડ 39 લાખ રૂપિયા જપ્ત કરવામાં આવ્યા છે। ઇન્દોર, મુંબઈ, ચેન્નાઈનું કનેક્શન પણ ખુલ્યું છે। સટ્ટાબાજી સિન્ડિકેટનો મુખ્ય આરોપી વિશાલ અગ્નિહોત્રી છે અને વિશાલ અગ્નિહોત્રીના હાથ નીચે તરુણ શ્રીવાસ્તવ છે। તરુણ ડે ટુ ડે વ્યવહાર કરે છે, મ્યુલ અકાઉન્ટ એ હેન્ડલ કરતો હતો। એમટીએસ સર્વર ડિઝાઇન કરી અને ખોટા ટ્રેડિંગ ઊભા કરવામાં આવ્યા હતા। પેરેલલ બેટિંગ નેટવર્ક પણ બનાવવામાં આવ્યું હતું અને અંડરગ્રાઉન્ડ નેટવર્કથી આખું ડબ્બા ટ્રેડિંગ ચલાવવામાં આવતું હતું અને સાથે જ ધર્મેશ ત્રિવેદી પણ એમાં જોડાયેલો છે, જે વિદેશોમાં આઈબુલ કેપિટલનું સંચાલન કરતો। વધુ માહિતી સાથે સહયોગી સંવાદદાતા પ્રતિક જાદવ લાઈવ જોડાયા છે। પ્રતિક પાસેથી જાણીએ કે આ ડબ્બા ટ્રેડિંગના નેટવર્ક ઉપર એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ પ્રતિક ઈડી એ મોટી કાર્યવાહી કરી છે, પણ આનો ખુલાસો કેવી રીતે થયો? ખુલાસા પછી એક તાર જોડાતા કેવી રીતે ગયા અને આ તાર ક્યાં સુધી જઈને પહોંચતા દેખાય છે? નુપુર, ઈડીએ જે ડબ્બા ટ્રેડિંગ ઝડપ્યું છે તેનો મુખ્ય તાર છે તે મોટા પ્રમાણમાં રકમ છે તેની હેરાફેરી ઉપરથી પકડાયું હતું અને ખાસ કરીને જે મુખ્ય આરોપી છે વિશાલ અગ્નિહોત્રી, તેના એકાઉન્ટમાં મોટા પ્રમાણમાં રૂપિયાની હેરાફેરી થઈ હતી અને જેની તપાસ કરતાં માલુમ પડ્યું હતું કે આ સમગ્ર કૌભાંડ છે તે ડબ્બા ટ્રેડિંગનું કૌભાંડ છે। આ જે આરોપીઓ હતા, મુખ્ય 6 આરોપીઓ આ સમગ્ર કેસમાં સંડોવાયેલા છે। 6 આરોપી સામે પીએમએલએ એક્ટ અંતર્ગત ફરિયાદ દાખલ થઈ છે અને હવે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે કે તમામ જે આરોપીઓ છે તેમના સામે કાયદાનો કસંજો કસાય તેના માટે કાર્યવાહી કરવામાં આવી રહી છે। મૂળ તો આ જે આરોપીઓ છે તેમના પાસેથી લગભગ 58.39 કરોડ રૂપિયા અત્યાર સુધીમાં જપ્ત કરવામાં આવે છે, જેની અંદર કેટલીક ખેતીલાયક જમીન હોય, કેટલીક મિલકત હોય, રોકડા હોય, તેમજ મોંઘીદાટ ઘડિયાળ અને જ્વેલરી છે, આ તમામ વસ્તુ કબજે કરવામાં આવી છે। આરોપીઓ દ્વારા સ્ટોક એક્સચેન્જમાં કોઈપણ પ્રકારની સંકળાયેલા ન હોય તેવા એકાઉન્ટ ખોલવામાં આવતા હતા અને લોકો પાસેથી રૂપિયા મેળવવામાં આવતા હતા। તેમને ટ્રેડિંગ કરવાના બહાને રૂપિયા મેળવીને આરોપીઓ છે તે છેતરપિંડી કરતા હતા। સમગ્ર કેસનો ભાંડાફોડ થયા બાદ ઇન્દોરમાં હાલ ફરિયાદ દાખલ થઈ છે, પરંતુ આ કેસના તાર છે તે અમદાવાદ સુધી પણ જોડાયેલા છે। આરોપીઓએ અમદાવાદમાં પણ કેટલીક જગ્યાઓ પર રોકાણ કર્યું હતું, જેને લઈને હાલ ઈડી દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે। 6 આરોપીઓ સામે